ભાઈ લેપટોપ લઈને આવી ગયા છે અને આપણું જે લીવરનું પેડલ હતું ને એ બગડી ગયું છે. ઓ ભાઈ અત્યારે આપણે શોરૂમમાંથી ગાડીમાં લેપટોપ મરાવી દીધું. મરાવીને હવે આપણે પાછી શોરૂમ બાજુ ગાડી વાળી લીધી, કેમ કે જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો આજની આપણી સવાર થઈ ગઈ છે રાજસ્થાન સાચોરની અંદર. ને સાચોરમાં જો આપણે ગાડી રાખી ત્યાં અશોક લેલનના શોરૂમમાં, પણ અત્યારે આજે રવિવાર છે ને શોરૂમ ખોલવાનો નથી, એટલે હવે જોઈએ આગળ ક્યાંય શોરૂમ મળે તો હાલા જાય ધીમે ધીમે, કેમ કે ગાડી હાલતી નથી. રાતે ત્યાં ગાડી હાલતી નથી ને એટલે આપણે હાવ ધીમા ધીમા આવ્યા હતા અને રાતે 3-4 વાગે અહીંયા ફૂગીને હોઈ ગયા હતા. પછી આગળ કાંઈ વિડીયો રાતે પછી બનાવ્યા નહોતા, એટલે અહીંયા હોઈ ગયા ને જનક હોટલમાં જમવાનો મેળ નહોતો આવ્યો, કેમ કે રાતે ન્યાય બહુ મોડું થઈ ગયું, પછી ગાડી નથી હાલતી ને એટલે અત્યારમાં અહીંયા મન રાતે ગાડી પુગાડી છે. હવે આ લોકો ક્યાં જાય અહીંયા બંધ છે, એટલે હવે જોઈએ અહીંથી આગળ ધીમે ધીમે હાઈકે જઈએ ગાડી અને આગળ જઈને પછી કામ કરાવી લઈએ ગાડીનું, જો ક્યાંક મેળ આવે તો. લેપટોપ મરાવવાનું છે, લેપટોપમાં ચડશે નહીં ત્યાં લગી ગાડી કમ્પ્લેટ હાલશે નહીં. હવે જોઈએ આગળ અહીંથી જઈએ તો ખરી એક ભારતમાલામાં શોરૂમ છે, પણ ત્યાં પૂગતા મને લાગે હાઈન પડી જશે, કેમ કે હાલતી જ નથી ગાડી. એટલે ભાઈ શોરૂમ તો નહોતો ખુલ્લો, પણ એમનો માણા એક આવી ગયો છે લેપટોપ વાળો, એટલે એ લેપટોપ મારી ગઈ આપણી ગાડીમાં. જો હા ભાઈ આવી ગયા છે આપણી ગાડીએ લેપટોપ મારવા. ને લેપટોપ મારી દે પછી આપણે અહીંથી નીકળીએ, ગાડી કમ્પ્લીટ થઈ જાય એટલે. નકા આજના દિવસમાં અહીંયા રજા રહી એવું હતું, બંધ હતું, પણ એક ભાઈ પછી આવ્યા અને એને મને કીધું, મને કે ઘડીક વાર ઉભા રહ્યો કે હમણાં કે માણા આવી જશે અને કે તમારી ગાડી કમ્પ્લીટ થઈ જશે. મેં કીધું વાંધો નહીં આવે, એટલે આપણે જોઈ લઈએ. હા ભાઈ આપણી ગાડીમાં લેપટોપ મારે છે અત્યારે. લેપટોપ મારી લઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય ગાડી, એટલે આપણે અહીંથી નીકળી જઈએ અને જવા દઈએ આપણે ગંગાનગર. રાતે તો જોઈએ કેટલા વાગે પૂગીએ છીએ, નકર પછી સવારે વાત, કાલે સવારે તો આપણી ગાડી ખાલી થાય. આજ રાતનું તો કાંઈ બહુ ઠેકાણું છે નહીં, જોકે અહીંયા જ આપણે 10:30 જેવું થઈ ગયું અત્યારે. અહીંથી નીકળતા હજી 11 વાગી જશે. હા ભાઈ આપણી ગાડીમાં અત્યારે લેપટોપ મારે છે. લેપટોપ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે અહીંથી નીકળીએ. જો કે યુરિયામાં ગમે એમાં પ્રોબ્લેમ હોય, હવે તો જે પ્રોબ્લેમ હોય એ. અત્યારે આપણે શોરૂમમાંથી ગાડીમાં લેપટોપ મરાવી દીધું. મરાવીને હવે ધીમે ધીમે આગળ નીકળીએ. પહેલાં તો આગળ નીકળ્યા પહેલાં આપણે ભાગ્યોદય હોટલ આવે ને ત્યાં કંઈક નાસ્તો કરીએ, કેમ કે સવારને ખાલી ચા પીને ભૂખ લાગી ગઈ. સવારમાં કાંઈ નહોતું કર્યું, ખાલી ચા જ પીધી હતી. એટલે પહેલું કામ તો આપણે નાસ્તો કરવાનું કરીએ. નાસ્તો કરીને કંઈક ફ્રેશ થોડાક થઈ જાય, પછી ફ્રેશ થઈને પછી આગળ આપણે હાલીએ. વાગ્યા છે અત્યારે 11:30. 11:30 આપણું કામ થઈ ગયું. જોકે થાય એવું આજની તારીખમાં હતું નહીં, કેમ કે રવિવાર હતો ને ઉપર જતા આજે 26મી જાન્યુઆરી, એટલે મને નહોતું લાગતું કે આજ થઈ જશે, પણ થઈ ગયું. એટલે હવે જવા દઈએ. પહેલાં તો આપણે અમે ભાગ્યોદય હોટલે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ આગળ ધીમે ધીમે. આપણે રાતનું કાંઈ ખાધું જ નથી, કેમ કે રાતે પછી ગાડી હાલે એવું નહોતું ને, એટલે પછી જનક હોટલમાં જમવા ઉભો રહ્યો, કેમ કે જનક હોટલે પૂગતા મારે 11:30 જેવું થઈ ગયું હતું. ભાગ્યોદય હોટલ આવી ગઈ. પેલા એક જગ્યાએ મસ્ત શાંતિથી ગાડી રાખીને આપણે પહોંચી ગયા ભાગ્યોદય હોટલે. હવે કંઈક નાસ્તો બસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી અહીંથી આપણે આગળ નીકળીએ અને પછી ધીમે ધીમે હેલા જઈએ. જોકે અત્યારે તો હવે ટાઈટ છે નહીં, તડકો થઈ ગયો છે થોડોક, એટલે અત્યારે ગરમ લાગે છે. ચાલો ચા પાણી નાસ્તો કરી લઈએ.
તો ભાઈ હોટલે આપણે ખાલી ચા પાણી પીધા, નાસ્તો નતો મજા આવે એવો. આલુ પરોઠા હતા પણ એ કે સવારનું છે કે મજા આવશે. મેં કીધું ભાઈ રહેવા દો આલુ પરોઠા. ચા પાણી પી લીધા. ખાવાનું તો આગળ જઈને ક્યાંક વિચારીએ. અત્યારે વાગ્યા 12 કે 12 વાગ્યામાં ખાઈ લેવું. પછી સાંજે બહુ જમવાની મજા નથી આવતી. અને અત્યારે જમવાનું કેન્સલ અને ધીમે ધીમે નીકળીએ આગળ. એક આ ટાટાનો ઘોડો ઉપડે છે એ બાજુ, એક એની બાજુનો ચાલુ થયો અને આપણે હારો હાર ચાલુ કરી દઈએ અને નીકળીએ અહીંથી ધીમે ધીમે આગળ. આ ડિસ્પ્લેમાં એમનેમ ટેટ 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 ચાલુ જ રહેતું હતું. ઘેટા બકરા એલા જાય, ઘેટા બકરા. ચાલો આપણે જમીન તો અહીંથી નીકળી ગયા. હવે ગાડી રોડે ચડાવી દીધી છે અને 1.5-2 વાગે આપણે ભારતમાલા ચડી જવું. ઓકે, 1.5 કલાક 2 કલાક જેવું થાય. 12 વાગ્યા એટલે આપણે 2 વાગે આપણે ભારતમાલા ચડાવી દઉં. ભારતમાલા ચડાવી હવે ધીમા ધીમા મજરા ગીત વગાડતા હેલા જવું. અને રાતકોરા સાંજે 8-9 વાગે આપણે તો બિકાનેર ભારતમાલા તો આપણે ઓછામાં ઓછા રાત્રે 11 વાગે આપણે 11-12 વાગે આપણે ભારતમાલા ઉતારશું. એવો ટાઈમ લાગશે આપણે ભારતમાલાથી હેઠે ઉતરવામાં. આપણે પાછી શોરૂમ બાજુ ગાડી વાળી લીધી, કેમ કે જે આપણે કામ કરાવ્યું હતું ને એ પાછું બગડી ગયું. જો આ મીટરમાં તમે જોઈ શકો છો આમનામ રેસ ચાલુ જ છે. 10ની ઉપર એમનામ રેસ ચોંટી ગઈ છે. આપણે પગે લીવર ઉપર નથી રાખ્યો, પગે લઈ લીધો ને જો રેસ એમનામ છે અને પગ એમનામ લઈ લીધો લીવર ઉપરથી. એમનામ ગાડી હાલી જાય, લીવર ચોંટી જાય છે. હમણાં એને લેપટોપ મારીને કમ્પ્લીટ કર્યું હતું પણ વળી પાછું એવું ને એવું થઈ ગયું એટલે આપણે પાછા જઈએ છીએ ત્યાં શોરૂમે. હવે જોઈએ શોરૂમવાળાને જઈને એને પૈસા લીધા છે લેપટોપ મારવાના, એટલે પહેલાં તેને જઈને ગગલાવાનું. તે કર્યું હું આમાં લેપટોપ મારવાનું કમ્પ્લીટ કર્યું, બધું કમ્પ્લીટ. તો આ લીવર કેમ ચોંટી ગયું અને પાછું ડિસ્પ્લેમાં ટૂંટ ચાલુ થઈ ગયું. જઈએ પેલા પાછા શોરૂમે જઈને પેલા કામ કરાવી લઈએ. આપણે પાછી શોરૂમે ગાડી લાવીને રાખી દીધી. પાછા હતા ત્યાં આવી ગયા. આપણે અંદર ગયા, વાત કરી, પણ એ બિચારા જેને લેપટોપ માર્યું હતું ને એ ખાવાનું બનાવતા હતા ને કે ખાવું શું. બધું કાંઈ વાંધો નહીં, તમે તારે ખાવા પીવાનું બનાવી લો, આપણે એમાં જ કોઈને રોક્યા નહીં. એટલે આપણે હવે ઘડી ગાડીમાં આરામ કરીએ. અને ભાઈ કે આપણે હું હમણાં આવીને તમને હરખું કરી દઉં, મેં વાંધો નહીં, તમે શાંતિથી ખાઈ લ્યો, બનાવી લ્યો અને ખાઈ લ્યો. ચાલો, હા આપણે તો ખબર નહીં હવે આ ગાડીમાંથી ક્યારે આપણે હરખું બધું કમ્પ્લીટ થઈ જાય ને અહીંથી આપણે નીકળશું. જોઈએ હવે આપણે તો જોઈએ ને, કહેતો સામે પંજાબી હોટલ છે, આપણે ત્યાં જઈને જમી લેવું, બીજું હું.
તો કે આપણે હમણાં ખટારાવાળાની લાઈફ જો આવી રીતની હોય, ક્યારેય ક્યાં હટવાય. હોટલે જઈને આપણે પાછા આવ્યા ને તોય જમ્યા વિના પાછા આવ્યા, ને કે જ્યાં જમી લીધું હોત ને તો સારું હતું. કેમ કે જમી લીધું હોત ને તો કાંઈ ઉપાધિ જ નથી, અહીંયા આવીને બેઠવું ન પડે. અત્યારે જો અમે હોટલ છે પણ એ પંજાબી હોટલ છે, એટલે ત્યાં કાંઈ બહુ ખાસ જમવાની મજા આવશે નહીં. એટલે ખટારાવાળાની લાઈફમાં આવું બહુ રહે, અધવચ્ચે ગાડી ગમે ત્યારે બગડે. આ તો સારું લીવર અત્યારે સોટી ગયું હતું, ઓલે અત્યારે જેમ હાલતું તેમ નહોતું વાંધો આવ્યો, નકા એમાં તો હાલતી જ નથી ગાડી. આમાં તો લીવર પાછું સોટી ગયું તો અહીંયા લગી પૂગી ગઈ. ચાલો ગાડી આપણે બેસી આરામ કરીએ, અને એ ભાઈ આવે ને આપણને હમણાં કમ્પ્લીટ કરી દે છે. ભાઈ લેપટોપ લઈને આવી ગયા છે, અને આપણું જે લીવરનું પેડલ હતું ને એ બગડી ગયું છે. એટલે આમને હાથમાં જો એક નવું લાવ્યા છે, હવે એ જોવે છે, ચેક કરે છે આમાં થાય છે કે નહીં કમ્પ્લેટ. વાયર બાયર ખોલીને એને ફિટ કરીને પછી જોવે, જો આ હાથમાં રહ્યું ને એ નવું પેડલ છે, એને ચડાવ્યું છે, જો હાથમાં લઈને લીવર દે છે હમણાં. જોઈએ હવે કેટલીક વાર લાગે છે કમ્પ્લેટ ખરા. આપણું પેડલ નાનું છે ને આ પેડલ બહુ મોટું છે, કદાચ આપણે ત્યાં અંદર નીચે બેહે કે નહીં બેહે એ એક જોવાનું છે પહેલાં. ઓ ભાઈ અત્યારે 3 ને 5 મિનિટ થઈ આપણે શોરૂમેથી નીકળ્યા. આપણું પેડલનું કંઈ કામ થયું નહીં, પેડલ ન મળ્યું કે ભાઈ પેડલ નથી ને એ એમ કહે કે 3 દિવસ પછી પેડલ આવશે. તો 3 દિવસ લગી આપણે કંઈ ગાડી ઊભી રહ્યા નહીં, એટલે મેં કીધું આગળના શોરૂમે જોઈ લઈએ, ત્યાં લગી આપણે ધીમે ધીમે ગાડી હાંક્યા જાય. અત્યારે તો અહીંથી નીકળી ગયા છીએ આપણે, પાછા હતા એ રોડે પાછા ચડી ગયા. હવે જોઈએ ત્યાં જઈને જો પેડલ હોય તો આપણે ત્યાં બદલાવી નાખશું, નગર હવે સેટ ગંગાનગર લગી આમને લઈ જવી પડશે. જેટલી હાલે એ રીતે લઈ જાઉં. જોકે ચાલુ કરીને ઘડીક હાંકીએ, ઘડીક ખરખી હાલી જાય પછી એવી આમ હાવ લીવર લાગે જ નહીં, જરા કંઈ લીવર લાગતું બંધ થઈ જાય. એટલે અત્યારે જો લીવર લાગે અત્યારે 60 હાલી જાય છે. હમણાં થોડીક વાર થાય ને એટલે કમ્પ્લેટ પાછું હતું એવું ને એવું ચાલુ થઈ જાય. અત્યારે આપણે ગંગાનગર બધું જવા દઈએ, પહેલાં તો જે બીજો શોરૂમ કીધો ત્યાં લગી જવા દઈએ, જો ત્યાં મળી જાય તો ત્યાં કરાવી લેવું. આગળ લાઈન ચાલુ જ છે ગાડીઓની. હવે જોઈએ અહીંથી ટ્રાફિકમાંથી ક્યારે નીકળીએ ને ક્યારે ચા પાણી. સામે હોટલ છે, ત્યાં જઈએ આપણે, ચા પાણી પીએ. ચા પાણી પીને પછી તરત આપણે અહીંથી આગળ નીકળીએ. અમે આપણી ગાડી રાખીને આપણે હજી ભારતમાલા ચડાવ્યો છે, ચડાવીને આપણે આવી ગયા હોટલે. જો આ હોટલ કંઈક આ રીતની છે. આ ભાઈ આપણા ચા બનાવે છે. ચાલો આપણે વસ્તુ લઈ લીધી, હવે જાય આપણે ગાડી બાજુ. આપણે જો શ્રી હરિનો માલ લઈ લીધો થોડોક, એટલે હે ને ચાલુ ગાડીએ ખાવામાં મજા આવે. આપણી ગાડી જો અમે પડી છે, હવે એલા જઈએ આપણે આપણી ગાડી બાજુ. ગાડીમાં બધું રાખ્યા, પાણી પીએ. ચા મસ્ત હતી, ચા મજા આવી ગઈ પીવાની. બાગોડાનો હાઈવે ચડતા જ તે તરત જ ચા પીને આપણે હવે આવી ગયા આપણી ગાડીએ. અત્યારે આપણે ભારતમાલામાં ચા હાલવાનું ચાલુ કરી દીધું. અત્યારે વાગ્યા છે 5:45.
5:45 આપણે અહીંથી નીકળ્યા. તો જોઈએ સામે રાતે કેટલી વાગે સામેની સાઈડ ઉતરીએ છીએ, કેટલા વાગે છે. અત્યારે તો ધીમે ધીમે હાલતા થઈ ગયા, હાલા જાય એક ધારા, એટલે રાત્રે 1-1:30 વાગે 1:30-2 વાગે આપણે ત્યાં પૂગી જાઉં. પછી રાત્રે 1:30 વાગે ઉતરીને પછી ક્યાંક આરામ કરી લેવું એવું લાગશે તો. અત્યારે હાલ તો આપણે ભારતમાલામાં એક નાની એવી હોટલ આવી ત્યાં રાખી, પાણી પીધું અને થોડુંક અગરબત્તીને એવું કરવાનું હતું, અગરબત્તીને એવું કર્યું. હવે અહીંથી આપણે આગળ રેસ્ટ એરિયો આવે ને ત્યાં જોઈએ. જો શોરૂમ તો કાલે સવારે ખુલે, હવે અત્યારે તો વાગ્યા 7, એટલે અત્યારે તો બંધ થઈ ગયો, એટલે અત્યારે કોઈ ખુલે નહીં. કાલ સવારે જો શોરૂમ ખુલે પહેલાં તો ત્યાં પૂછવું. એ શોરૂમ તો જો કે ત્યાં માણસ ત્યાં જ હોતા હોય એટલે એને પૂછી લેવું જોઈએ. એની પાસે પેડલ હોય તો ત્યાં રોકાઈ જવું, નકર પછી આખી રાત હાલા જશું. ગાડીનું લીવર તો જો કે હાલતા ચોંટી જાય ને ક્યારેક ખાવ લાગતું જ નથી. એમ કરતાં કરતાં હેલા જઈએ છીએ. અત્યારે ભારતમાલામાં છીએ એટલે વાંધો ન આવે, પણ આગળ જે ભારતમાલા ઉતરી ગયા પછી થોડું ઘણું ઓલું રહે તો જોઈએ હવે આગળ કેમ થાય કેમ નહીં. હવે અત્યારે તો આપણે પેલા રેસ્ટ એરિયા જઈએ, ત્યાં પૂછીએ. જો કદાચ ત્યાં આપણને મળી જાય પેડલ તો આપણે રાત રોકાઈ જશું ત્યાં, અને કાલે સવારે એનું કામ કરાવી પછી આપણે ત્યાંથી આગળ નીકળશું. અત્યારે તો હવે આપણે નાની એવી આગળ હોટલ હતી એટલે આપણે 2-5 મિનિટ ઊભી રાખી, કેમ કે અગરબત્તીને એવું કરી લીધું, ભગવાનને મનાવી લીધા. અને હવે અહીંથી આપણે ગાડી રવાના કરી આગળ રેસ્ટ એરિયા બાજુ. રેસ્ટ એરિયા જઈને જ તે કંઈક જમવાનો પ્રોગ્રામ ગોઠવું છું, કેમ કે બપોરે કાંઈ મજા આવી નથી. બપોરે તો કે જમ્યા જ નથી, નાસ્તો કર્યો તો એમાંય કાંઈ બહુ મજા આવી નહીં. એટલે હવે ત્યાં રેસ્ટ એરિયા જઈએ ને ત્યાં જઈને જ જમીએ, જોઈએ ત્યાં જમવાનું કેવું છે આજ. ભાઈ એકને એક લીવર ઉપર આપણી ગાડી હાલી જાય છે. ઘડીક લીવર પાછું પડી જાય, ઘડીક હાલી જાય. અને જે આગળ મોબાઈલમાં તમે આગળને મોબાઈલ દેખાય એ મોબાઈલમાં અત્યારે વ્લોગ ચાલુ છે. ભાઈ આપણે કચ્છથી એક ભાઈ છે જે વ્લોગ બનાવે, એના વ્લોગ આપણે જોતા અત્યારે નેટ છોટી ગયું છે. આપણે ઘણા એના વ્લોગ જોતા આપણે ગાડી હાઈકે જતા હોય, વ્લોગ જોઈએ અથવા તો ગમે એ મૂવી જોતા હોય. અને આ રોડ ઉપર તો એવું કાંઈ છે નહીં એટલે હાલ્યા જાય, કેમ કે આમાં તો નજર ન્યાય રહે ને મૂવીમાં રહે. કાં મૂવી જોતા હોય ને કાં વ્લોગ જોતા હોય, જોતા હાલ્યા જતા હોય. અત્યારે તો આપણે ધીમે ધીમે હાલ્યા જાય. અહીંથી હજી આપણે 80 કિલોમીટર છે ઓલો રેસ્ટ એરિયા. 80 કિલોમીટર પૂગી જાય પછી જોઈએ હવે ત્યાં કઈ રીતનું છે કઈ રીતનું, નકર પછી આગળ હાલ્યા જવું, ગંગાનગર જઈને કરાવશું. અત્યારે તો આપણે રાતના વાગ્યા છે 1 વાગ્યાના આપણે આવ્યા છીએ. અત્યારે જો કે ઓલું જે શોરૂમ હતો એ શોરૂમ આપણે વટી ગયા હતા, કેમ કે શોરૂમ વાળાને ત્યાં પૂછ્યું ને તો શોરૂમ વાળા એમ કીધું કે વોરંટીમાં તમને બદલી નહીં દેવામાં આવે, કે અમારી પાસે કે પૈસાથી કેશથી તમારે લેવું પડશે. એટલે આપણે ત્યાંથી નીકળી ગયા આગળ ને આવી ગયા બિકાનેર વટીને આપણે ગાડી રોડ ઉપર રાખી હતી. સામેની સાઈડ હોટલ છે અને અહીંયા રાખી છે. હવે અત્યારે તો થાયકા છીએ ફૂલ, એટલે વિચાર એવો છે કે અત્યારે હોઈ જાય અને પછી સવારે અહીંથી જાગીને વહેલા નીકળશું. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ આપણે નવા વિડીયો સાથે કાલે. તો જય દ્વારકાધીશ, જય માં મોગલ.